નમસ્કાર દર્શક મિત્રો, જનાર્પણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા બાર એસોસિએશનની ચૂંટણી 30% મહિલા અનામત સાથે 19 ડિસેમ્બરે મતદાન। વડોદરા બાર એસોસિએશનની ચૂંટણી 19 ડિસેમ્બરના રોજ યોજાવા જઈ રહી છે। આ ચૂંટણીમાં સૌથી મહત્વની વાત એ છે કે સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈનને અનુસરીને મહિલાઓ માટે 30% અનામત લાગુ કરવામાં આવ્યું છે, જેના માટે એસોસિએશનની કુલ બેઠકોમાં એક બેઠકનો વધારો કરવામાં આવ્યો છે। આ ઉપરાંત ખજાનચી ટ્રેશરર્સની પોસ્ટ પર મહિલા ઉમેદવાર માટે અનામત રાખવામાં આવી છે। વકીલ મંડળની ચૂંટણી માટે ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ થઈ ચૂકી છે અને ઘણા વકીલોએ પોતાના પદ માટે દાવેદારી નોંધાવી છે। આવતીકાલે ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ છે, ત્યારે આજે નલિન પટેલે ઉમેદવારી નોંધાવીને પ્રમુખ પદ માટે દાવેદારી રજૂ કરી છે। જનરલ સેક્રેટરી પદ રીતેશ ઠક્કરે આ પદ માટે પોતાની ઉમેદવારી નોંધાવી છે। મેનેજિંગ કમિટી સિદ્ધાર્થ પવાર અને ધવલ પટેલને મેનેજિંગ કમિટીના સભ્ય તરીકે ફોર્મ ભર્યા છે અને જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે। સાથે જ નલિન પટેલે સતત ચોથી વખત પ્રમુખ પદને દાવેદારી નોંધાવતા મતદારો પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે અને જીત પાક્કી ગણાવી છે। બ્યુરો રિપોર્ટ, જનાર્પણ ન્યૂઝ। આવા જ નવા સમાચાર જોવા માટે જોડાઈને રહો જનાર્પણ ન્યૂઝ સાથે। અમારી ચેનલને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો। ધન્યવાદ।